दोस्तों હું બ્રિજરાજ સોલંકી। મિત્રો ગત રોજ બોટાદ જિલ્લાના હળદળ ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ જે કડદાકાંડને લઈને 85 લોકો જેલની અંદર છે એમના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા। એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમને 1 મહિના પછી પણ આ પરિવાર યાદ આવ્યો, સમાજ યાદ આવ્યો। એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને સાથોસાથ દુઃખની વાત એ છે, સમાજ એવું કહે છે કે માત્ર ને માત્ર જશ મેળવવા માટે, તક ઝડપવા માટે આ લોકો મુલાકાતે પહોંચ્યા હતા। કારણ 19 તારીખે માનનીય ન્યાયાલય ચુકાદો આપવાની છે, હિયરિંગ છે અને કદાચ આ 85 લોકોમાંથી અમુક લોકોને જામીન મળવાના છે। ત્યારે એમને એવું લાગ્યું કે આ જશ મેળવી લઈએ, તક ઝડપી લઈએ, ત્યારે એમની મુલાકાતે પહોંચ્યા હતા। બહુ દુઃખની વાત છે કે આમ આદમી પાર્ટી આ કેસ જ્યારથી ચાલુ થયો ત્યારથી લઈને આજ દિન સુધી 30 વકીલોની ટીમ જે સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના છે વિના મૂલ્ય આ કેસ ઉપર કામ કરી રહ્યા છે, આ લોકોને છોડાવવા માટે મહેનત કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીએ 85 પરિવારજનોને આર્થિક સહાય પણ આપી। દિવાળીના દિવસે પણ અમે એ પરિવારજનોની સાથે હતા। ત્યારે દુઃખની વાત એ છે કે અમુક લોકો જશ મેળવવા માટે અત્યારે 1 મહિના પછી આ પરિવારોની મુલાકાત લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે, સમાજનો વાંક કાઢી રહ્યા છે કે સમાજના યુવાનો ઉશ્કેરાઈને પથ્થરબાજી કરી, પથ્થરો માર્યા। તો તમે એવું કેમ નથી કહેતા કે આ નિર્દોષ અને જે ભોળા ખેડૂતો હતા એમના ઘરમાં ઘૂસીને દરવાજાઓ તોડીને આ પોલીસે બહેરેમીથી, ક્રૂરતાથી, બર્બરતાથી આ નિર્દોષ સમાજની બહેનો, દીકરીઓ અને માતાઓ ઉપર લાઠીચાર્જ કર્યો, એમને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા, એમને ઢોરમાર માર્યો। એ તમે કેમ નથી કહેતા? એ આજે હું તમને સવાલ પૂછું છું। તમે એવું કહો છો કે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। હું તમને કહેવા માંગુ છું, કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, એમના હાથ પગ તોડી નાખવામાં આવે છે, લોહી લુહાણ કરી દેવામાં આવે છે। કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે જ એમની ઉપર અવારનવાર દમન ગુજારવામાં આવે છે। ત્યારે ખાલી બોટાદની વાત નહીં, પરંતુ જસદણ વિછ્યાની અંદર નિર્દોષ 92 લોકો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાડીને એમને જેલની અંદર પૂરવામાં આવ્યા હતા, લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। ઊંચા નીચા કોરડા ખાતે 70 કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરીને, બુઝુર્ગો ઉપર લાઠીચાર્જ કરીને કીડા મકોડાની જેમ જેલની અંદર પૂરી દેવામાં આવ્યા હતા। ત્યારે ક્યાં હતા? લાઠીની અંદર પણ 15 કરતા વધારે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર આ પોલીસે જ્યારે દમન ગુજાર્યો હતો ત્યારે તમે ક્યાં હતા? આ વિડિયો પૂરો જોવા માટે અમારી ચેનલ જનતાના મુદ્દાની વાત YouTube પર મળી જશે તમને।